पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा ब्रिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। દર્શક મિત્રો, જે પહેલી વાનગી જોઈ એ આપણે મસ્ત મજાની કે જે સ્પાઇસી કહી શકાય, ક્રિસ્પી કહી શકાય, અને હવે જે બીજી વાનગી આપણા સુધી પહોંચી રહી છે તેનું નામ છે આલુ ચીઝ કટલેટ. આપણે કટલેટ તો છે ને ઘણા બધા પ્રકારની બનાવતા હોઈએ છીએ ઘરે, પણ આજે કંઈક અલગ વેરિએશન તમારા સુધી પહોંચવા જઈ રહ્યું છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ તેની પણ શરૂઆત. તો હિનાબેન, હવે જે બીજી વાનગી આપણે બનાવવા જઈ રહ્યા છે એ પણ ઇન્ટરેસ્ટિંગ જ લાગી રહી છે અને એના પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે કોટિંગ કરવા માટે સૂજી, મીઠું, લાલ મરચું, ધાણા, પ્યાઝ, બોઇલ્ડ આલુ, આ છે કોટિંગ કરવા માટે ચોખાનો લોટ, મોઝરેલા ચીઝ, મરચાં, કેપ્સિકમ, મેગી મસાલા અને જીરું. ઓકે, કરીએ શરૂઆત. જી, સૌ પ્રથમ આ મિક્સિંગ બાઉલમાં આપણે બોઇલ્ડ પટેટો, જેમાં આપણે મેશ કરીને એમના આપશે કેપ્સિકમ મૂકશું, આ લાલ મરચાં છે, આ મેગી મસાલો, બધું આપણે એક ચમચી જેટલું પ્રમાણ લઈએ છીએ. હા, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું એડ કરશું. તમારે જેવું તીખાપન જોઈએ એવી રીતે આપણે લાલ મરચું એડ કરશું, કારણ કે આપણે મેગી મસાલું પર એડ કર્યું છે. ફ્રેશ કોરિએન્ડર, આ ચોખાનો લોટ છે, આપણે 1 ચમચ એડ કરશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરીને એક લોટ બાંધી દઈશું. તમે બીજા કયા કયા પ્રકારની કટલેટ બનાવો છો? આપણે કોર્ન ચીઝની બી કટલેટ્સ પર બનાવી શકીએ. શિયાળાનું મોસમ હોય તો આપણે સ્પિનચ અને મેથીની પર કટલેટ્સ બનાવી શકીએ. જેમ હમણાં વરસાદનું મોસમ છે તો આપણે કોર્ન પર મિક્સ કરીને એની કટલેટ્સ બનાવી શકીએ. હમણાં એક સારું કટલેટ્સનું શેપ આપવા માટે, એક સરસ મજાનું એક કટલેટ્સનું શેપ આપવા માટે આપણે ઓઇલ લઈને હાથનું થોડું ગ્રીસ કરીને એક કટલેટ્સનું શેપ બનાવી દઈશું. એમાં આપણે ચીઝ એડ કરીને એટલે એકદમ આપણને રીચ અને ક્રીમી ટેક્સચર મળવા જશે. હા, હમણાં વરસાદનું મોસમ છે તો કશું ચીઝી પણ મળી જાય. આ કટલેટને ક્રિસ્પી બનાવવા માટે આપણે એમાં સૂજીની કોટિંગ એડ કરી દઈશું. એને શેલો ફ્રાય, તો હવે હિનાબેન, તમે આ વાનગી બનાવી, પણ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જો આપણા ઘરે અવેલેબલ હોય અને આના સિવાય બીજી વાનગી બનાવવી હોય
તો પહેલો કયો ઓપ્શન તમારા માઇન્ડમાં આવે? આ ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે આપણે સરસ મજાનું પરાઠું પણ બનાવી શકીએ. અચ્છા, આપણે સૂજી બોલ પર બનાવી શકીએ. ને આપણને ક્રિસ્પી બનાવીને એનું ગોલ્ડન બ્રાઉન કલર કરવાનું છે. ધીરે ધીરે કલર પણ આવવા લાગ્યો છે. એમાં બાઇન્ડિંગ સૂજીની છે ને અને કોટિંગ સૂજીની છે, જેના પ્રમાણે આ ખૂબ જ ક્રિસ્પી થશે. યસ, એટલે બહારથી કરકરું કહી શકાય ને, અંદરથી એકદમ નરમ અને ચીઝી. અમારી કટલેટ્સ જે છે એ ક્રિસ્પી થઈ ગઈ છે, એટલે આપણે સર્વિસ પ્લેટમાં કાઢી દઈએ. અમારી આલુ ચીઝ કટલેટ્સ રેડી છે. યસ, તો આ વાનગી પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, કટલેશ નહીં પરંતુ આલુ ચીઝ કટલેશ રેડી થઈ ગઈ છે. તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી ટેસ્ટી ક્રિસ્પી ચટપટી વાનગી બનાવવાનો શોખ છે? અને જો તમે પણ મારી સાથે અહીંયા વાનગીના રસોડે આવીને કંઈક અલગ વાનગી બનાવીને વ્યુઅર્સ સુધી તમારો ટેલેન્ટ પહોંચાડવા માટે ઈચ્છુક છો, તો તમે પણ બની શકો છો અમારા ગેસ્ટ. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો ને, તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. અને હા, વાનગીના રસોડેથી ડેલી આપણી મુલાકાત તો થતી જ રહેશે, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. नमस्कार. આલુ ચીઝ કટલેટ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, ડુંગળી, કેપ્સિકમ, સોજી, ચોખાનો લોટ, ચીઝ, મીઠું, મરચું.